મારું નામ ઇનેશ પટેલ અને હળવદ તાલુકાના 300થી વધારે ખેડૂતો એવા છે કે જેને ટેકાના ભાવે મગફળી નાખેલી છે અને હજી એને કોઈ પેમેન્ટ જમા થયું નથી. અનેક ખેડૂતો સરકારી કેન્દ્ર જ્યાં આપેલું હતું ત્યાં બિચારા ધક્કા ખાય છે અને કોઈ પણ અહીંયા જવાબદાર વ્યક્તિ હાજર રહેતું નથી. અને દર્શન કરીને જે નફેડનો સુપરવાઇઝર તરીકે જે વ્યક્તિ નિમાયેલો હતો એ વ્યક્તિ કોઈના ફોન ઉપાડતો નથી. અને મેં આ બાબતે અનેક વાર ફોન કર્યા, હું રૂબરૂ 2-3 વાર ગયો ત્યારે મને મળ્યો નથી અને એને ફોન કર્યા કોઈ કોલ રિસીવ કરતું નથી. એટલે કોઈ જવાબદાર વ્યક્તિ જ હાજર રહેતું નથી કે નથી કોલ રિસીવ કરતું અને ખેડૂતો બિચારા અવારનવાર ધક્કા ખાય છે. અને બીજી વસ્તુ કે મેં યાર્ડના ચેરમેન થ્રુ મેં વાત કરીને એની કોલમાં વાત કરી ત્યારે મને એને એમ કીધું હતું કે અઠવાડિયાની માલકોર પૈસા જમા થઈ જશે. એ વાતને પણ મહિનો થયો, હજી કાંઈ જમા થયા નથી. એટલે ખેડૂતોને હવે જો આ 2 મહિના થવા છતાં જો પૈસા જમા ન થાય તો શું કામનું? કાંઈ મગફળી ખરીદેલી એ પાછી આપી દો અને વ્યવહારે 2 મહિનાનું વ્યાજ આપી દો, નકર તાત્કાલિક ધોરણે પૈસા જમા કરો. એટલું અમારી આ તમારા માધ્યમથી સરકારને વિનંતી. અને બીજું કે જો અવારનવાર આવી રીતે ખેડૂતો બિચારા ધક્કા ખાય છે તો એને કાંઈક જો આવી રીતે ટાઈમસર એને પૈસા નહીં મળે તો ઉનાળું વાવેતર નહીં કરી શકીએ. ખાતર બિયારણ ક્યાંથી લાવશે? અને અત્યારે જો આ ટાઈમે વાવેતર ન કરે તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જશે. શું તકલીફ? મારું નામ ભૂદરભાઈ પટેલ, ગામ વાંકિયા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. અમે મગફળી ટેકાના ભાવે સરકારમાં વેચેલ છે, આશરે 125 મણ, પણ હજી આજ સુધી પેમેન્ટ એનું થયું નથી. અને અમે અવારનવાર હળવદ એ મગફળી ખરીદ કેન્દ્રે જઈ પણ અહીંયા કોઈ મળતું નથી. અને બીજે પૂછપરછ કરી તો એને કાંઈ વાવડ મળતા નથી. અને અમે ધક્કા ખાઈને પાછા આવી તો અમારા પૈસા સરકારને અરજ કે જેમ બને એમ જલ્દી જમા કરાવો. હોય તો અમારે પૈસા કે ઉનાળું વાવેતર કરું, જીરાનો પાક નિષ્ફળ ગયો, તુવેરનો પાક નિષ્ફળ ગયો, તો ઉનાળું વાવેતર, ઉનાળું તલ છે, બાજરી છે, એવા વાવેતર કરવા, પણ ખાતર કે બિયારણ લેવાના પૈસા નથી. તો પૈસા આવે તો અમે ખાતર બિયારણ ખરીદીને વાવેતર કરી શકીએ ટાઈમસર. તો સરકારને અમારી નમ્ર અપીલ છે કે જેમ બને એમ તાત્કાલિક પૈસા જમા કરી દે.